બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના માંડવી પાસે આવેલ જમનાબાઈ હોસ્પિટલ ખાતે આજે સુઝલોન સુમનદીપ પ્રોજેક્ટ દ્વારા જમનાબાઈ હોસ્પિટલમાં 40 બેડ દર્દીઓ માટે આપવામાં આવ્યા હતા, જેમાં કલેક્ટર સાહેબના આદેશ મુજબ કંપનીના સાહેબોશ્રીઓએ આવી ચેક કરાતા મીટિંગમાં બાંયધરી આપી લઈ તેમને 40 બેડ દર્દીઓ માટે આપવામાં આવ્યા હતા, જેમાં પટેલ સાહેબ રિબિન કાપી હતી, જેમાં જમનાબાઈ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જિજ્ઞાબેન ફારૂકભાઈ સોની સાથે કંપનીના હેડ ઓફિસરશ્રીઓ અને સ્ટાફ હાજર રહ્યા હતા। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। બોર્ડમાં છે અમારા જે કોન્ટેક્ટ નથી આ પણ એચઆર હેડ અમારા છે મને परसेंट तो नहीं થઈ તો આપણે બી જાણી શકીએ કોઈ નો બડી 100% શ્યોર એટલે તો વધારે હશે બધાને વિહાનભાઈ છે એ પણ એચઆર લીડ કરે છે, નિતેશભાઈ છે એ પણ અમારી સીએસઆર ટીમમાં છે અને તારકભાઈ વાહ આવો સર આવો લાવ બધા ફોટો પાડો હવે આપણે આવો સર વેલકમ સ્ટાફનું સ્વાગત છે। એ સાંભળો છે થોડું અમારા સિમ્બોલિક એવું કંઈ ખાસ નથી રાખ્યું માટે કાર્યક્રમ નામ એવું રાખ્યો હતો અને સાહેબે કીધું 10-15 મિનિટ હું આવીશ, વધારે સારી મીટિંગ આવી ગઈ છે। હા એટલે કાલે પછી રાતના મને ફોન આવ્યો કે હું નહીં પહોંચી શકું। સંસ્થા તરફથી જે બેડનું અર્પણ કરવામાં આવ્યું છે, શું કહેશો? નમસ્કાર। આજરોજ સુઝલોન એનર્જી કંપની લિમિટેડ તરફથી અમને 40 ફાઉલર બેડ આપવામાં આવેલા છે, જે 18/3 કલેક્ટર સાહેબના મીટિંગ રાખેલી હતી સીએસઆરમાં। તેમાં કલેક્ટર સાહેબના કહેવાથી અમને સુઝલોન એનર્જી લિમિટેડ કંપની તરફથી અહીંયા આવી અને એ લોકો ચેક કરી અને ખરેખર અહીંયા 40 બેડની જરૂર છે, એ પ્રમાણે અમને 40 બેડ આપ્યા છે અને જેનાથી અમારો ગાયનેક ડિપાર્ટમેન્ટ તથા બધા વોર્ડમાં જે બી જરૂરી પલંગ બાકી હતા તે આવી ગયા છે। એનાથી પેશન્ટને સારી એવી હેલ્પ મળશે અને પ્રાઇવેટ જેવું લાગશે પેશન્ટને। ખરેખર બહુ સરસ થઈ ગયું છે। સુઝલોન કંપનીના ત્રણેય હેડ બધાને હું ધન્યવાદ આપું છું અને આખી કંપની તરફથી જે બી લીડ કરે છે માણસો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ કયા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આજે? એડિશનલ કલેક્ટર સાહેબની હાજરીમાં યોજાયો હતો, પટેલ સાહેબની હાજરીમાં, અને સુઝલોન કંપનીના બધા 3 હેડ આવેલા હતા અને એ સાથે અમારી બી હોસ્પિટલના બધા મહાનુભાવો હાજર હતા। અન્ય સંસ્થાઓને શું સંદેશો આપશો? અન્ય સંસ્થાઓને એ સંદેશો આપવાનો છે કે ભાઈ આ રીતે સીએસઆર કંપની જે છે, જે બી મલ્ટીનેશનલ કંપની આ રીતે હેલ્થમાં જે રીતે પોતાનો ફાળો સુઝલોન કંપની આપ્યો છે એ રીતે અમને આપતા રહે તો પેશન્ટોને જે ખરેખર જરૂરી પુઅર પેશન્ટ છે એમને સારી પ્રાઇવેટ જેવી ફેસિલિટી મળે અને અમારી સંસ્થા વધારે ને વધારે સેવા કરે અને લોકોને લાભ મળે તેવી જ અમારી અપેક્ષા છે। આપનો પરિચય? ડોક્ટર જિજ્ઞા, CDMO, જમનાબાઈ હોસ્પિટલ। હોસ્પિટલ ખાતે બેડ અર્પણ કરવામાં આવ્યા છે, જી શું કહેશો? આ જમનાબાઈ હોસ્પિટલ એ આ એરિયાની આખા વડોદરા કો છોટાઉદેપુર કો એની એક બહુ મોટી હોસ્પિટલ છે અને આ હોસ્પિટલ ગાયકવાડ સાહેબના સમયથી શરૂ થયેલી જગ્યા છે અને અત્યારે ઘણી પોપ્યુલર પણ છે। એની અંદર જે ગાયનેક ડિપાર્ટમેન્ટમાં બેડ્સની જરૂર હતી, પલંગની, તો એ લોકોએ સુઝલોન પાસે આ વાત ગઈ। સુઝલોન એ અમારી અંજન મંડળની પાર્ટનર સંસ્થા છે, 2007થી જોડાયેલી છે। એ લોકો જુદી જુદી મદદ કરતા એમને આ એવું લાગ્યું કે આ હોસ્પિટલ જે આટલું સરસ કામ કરે છે, જે રોજના 1500 જેટલી તો એની ઓપીડી છે, તો એમાં 40 જેટલા પલંગની જરૂરિયાત હતી, તો એમની રિક્વાયરમેન્ટ મુજબ જે પેસિમેન્ટ્સ હતા એ પ્રમાણે બનાવીને આ જે પલંગો છે એ
દિવ્યાંગ લોકોએ અમદાવાદ જે અંજન મંડળ છે ત્યાંના વર્કશોપમાં તૈયાર કર્યા અને આજે અહીંયા આગળ એડિશનલ કલેક્ટર શ્રી પટેલ સાહેબના વરદ હસ્તે જિજ્ઞાબેન અને બીજા અહીંયાના હેડ્સ તેમની હાજરીમાં અહીંયા આપ્યા. અમે ઈચ્છીએ કે આ પેશન્ટોને આ ખૂબ જ ઉપયોગી થાય અને સુઝલોન એ હંમેશા આવા કાર્યો માટે અગ્રેસર છે, કારણ કે 300 જેટલા ગામોમાં કામ કરે છે અને આવા બીજા પણ કામમાં જ્યાં પણ જોડાવાનું હશે ત્યાં અમને લોકોને જોડાતા ખૂબ જ ખુશી થશે. અન્ય સંસ્થાઓ પણ આ કાર્યમાં જોડાય, તમારું શું માનવું છે? આ એક દરિયો છે સાહેબ, ગમે એટલું કામ કરો એ ઓછું છે, સમાજની જરૂરિયાત છે. જેટલી પણ કંપનીઓ CSR કરતી હોય અથવા તો સેવાભાવી સંસ્થાઓ હોય એ પોતાનાથી જે બને તે એ આવી જગ્યાએ કામ કરે, કારણ કે એક મિશન લેવલ ઉપર આ હોસ્પિટલ કામ કરી રહી છે. તો એની સાથે આપણે સૌ હાથ દઈએ. જેમ કૃષ્ણ ભગવાન ને ગોવર્ધન પર્વત ઉપાડ્યો એમ જમનાબાઈ આ પેશન્ટોની સેવાનું કામનો પર્વત ઉપાડે છે, પણ એને આપણાથી જે થાય એ ટેકો બધી જ સંસ્થાઓએ, બધા જ વર્ગોએ અને બધી જ કંપનીઓએ કરવો જોઈએ. તો આ એક બહુ મોટું કામ પાર પાડી શકાય એવું મારું માનવું છે. આપનો પરિચય સર? મારું નામ તારક લુહાર, હું નેશનલ એસોસિએશન ફોર ધ બ્લાઇન્ડ જે અમદાવાદ અંધજન મંડળ છે, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, એમાં હું સેક્રેટરી તરીકે છું. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.